તો બાળક સાથે શું કામ ઘર્ષણ થાય છે? કેમ આપણી વાત નથી માનતું? કેમ આપણે કહેવા છતાંય નથી કરતું? એનું કારણ એ છે કે એને પોતાના વિચારો છે, એને પોતાના પ્લાન્સ છે. આપણે જે વાત કહીએ બધું જ સામે કશી દલીલ કર્યા વગર, કશા જ પ્રશ્નો કર્યા વગર જો કોઈ ફોલો કરતું હોય તો આપણું કામ સરળ થઈ જાય, પણ એને ગુલામ કહેવાય. જે વર્ષો પહેલાં અંગ્રેજો આપણી પાસે કરાવતા, સામે કંઈક બોલો, અવાજ ઉઠાવો એટલે ચાબુક ખાવાની, એ ગુલામી હતી. બાળક આપણા ગુલામ નથી. માટે જો બાળક કશું જ પૂછ્યા વગર, કોઈ વિરોધ કર્યા વગર જો આપણે કહેલું કામ કરી નાખતું હોય તો એ શું બાળક માટે સારું છે? બાળક વિરોધ એટલા માટે કરે છે કારણ કે એક અલગ વિચારે છે, એ આ દુનિયાને અલગ રીતે જુએ છે, ખોટી નથી. અને માટે જ્યારે આપણે ફરજિયાતપણે બાળક પાસે કોઈ કામ કરાવીએ છીએ આદેશથી, ડરથી, અને બાળક એ કામ કરે છે વિચાર્યા વગર, ત્યારે એ પોતાની વિચાર શક્તિ ધીમે ધીમે સંકોરી લે છે કે આમાં મારે ક્યાં બુદ્ધિ ચલાવવાની જરૂર છે. અને ધીમે 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 બાળક વિચારવાનું જ સાવ માંડી વળે છે. એ ફક્ત એક આજ્ઞાકારી, આજ્ઞાંકિત બાળક થઈને રહી જાય છે. અને એક બહુ સરસ કોટ છે, રેઝ એન ઇન્ડિપેન્ડન્ટ થિંકર રાધર દેન રેઝિંગ એન ઓબિડિયન્ટ ચાઇલ્ડ. એક આજ્ઞાકારી કે આજ્ઞાંકિત બાળકને ઉછેરવા કરતાં એક વિચારશીલ નાગરિક ઉછેરવો જરૂરી છે. કારણ કે ચાબુક મારીએ ને તો ઘોડો દોડવા માંડે. જંગલનો રાજા સિંહ પણ સર્કસમાં પહેલાં ખેલ થતા, રિંગ માસ્ટર કરે. એટલે આપણે નક્કી કરવાનું છે કે આપણે રિંગ માસ્ટર થવું છે કે મા બાપ થવું છે. આપણે બાળકો પાળવા છે કે ઉછેરવા છે? તો બાળક જ્યાં સુધી કન્વિન્સ નહીં થાય કોઈ વાત માટે, ત્યાં સુધી આપણું કહ્યું નહીં માને. 4 સોલ્યુશન જે એના છે. પહેલું એ છે, જે બહુ જ પ્રેક્ટિકલ છે, એ છે કે બાળક સાથે ક્યારેક કમાન્ડમાં વાત ન કરવી, કોમ્યુનિકેટ કરવું. આપણી વાત બાળક પાસે મનાવવાનો એકમાત્ર રસ્તો વિનંતી છે. બાળક ઉપર આદેશ કે ઉપદેશની અસર નથી થતી. There are only 3 ways: conviction, participation. One is conviction. તમારે બાળકને કન્વિન્સ કરાવવું પડે કે બેટા આમ કરીએ આપણે. એ કન્વિન્સ થાય પછી એક કામ કરે. બીજું છે પાર્ટિસિપેશન. અને થર્ડ ઇઝ રિક્વેસ્ટ. બાળક આદેશ કરતાં વિનંતી વધારે જલ્દી સ્વીકારી લે છે. એને સમજાવતી વખતે આપણે જેટલા વિનમ્ર હોઈશું, એ વિનંતી સ્વીકારવાની શક્યતા એટલી વધી જશે. કારણ કે જ્યારે આપણે બૂમો પાડવા લાગીએ છીએ ત્યારે બાળક મૂળ મુદ્દો પકડવાને બદલે આપણી આક્રમકતા રિસીવ કરે છે. તો ધારો કે આપણે બાળકને સમજાવ્યું કે બેટા અત્યારે આ પ્રકારનું વર્તન અપેક્ષિત છે, જરૂરી છે, અને તેમ છતાં બાળકે એ વર્તન ત્યારે ન કર્યું. આપણી સમજાવટ છતાં, આપણી વિનંતી છતાં ન કર્યું. તો જે પહેલી જ્યાંથી મેં શરૂઆત કરી હતી કે ગીતિકા શાંતિ રાખજે, એ સમયે આપણે આપણું કમ્પોઝર જાળવી રાખવું બહુ જરૂરી છે. કારણ કે જો આપણે બૂમો પાડવા માંડશું, આપણે ચીસો પાડવા માંડશું તો કાંઈ અંતર જ નહીં રહે. તો એ સમયે બાળકને જે કામ કરવું હોય એ કરી લેવા દેવું જોઈએ, પણ એને પછી એ સમજાવવું જરૂરી છે કે આ વર્તન શા માટે અસ્વીકાર્ય છે કે અયોગ્ય છે. કારણ કે આપણે વેલ્યુઝ પણ આપવાની છે. પણ જો આપણે એમના પર, હમણાં હાથનું તો હું આખું પ્રકરણ કહું છું, હાથ ઉપાડવો જોઈએ કે નહીં, કે આપણે એમનામાં વેલ્યુઝ ઇમ્બાઇબ કરવાની છે. અને માટે એને બહુ શાંતિથી એ કહેવું જરૂરી છે કે આ વર્તન કેમ અસ્વીકાર્ય છે. અને મારી દ્રષ્ટિએ સૌથી મોટું હથિયાર જે એક મમ્મી કે પપ્પા પાસે છે, જેનો આપણે ઉપયોગ નથી કરતા, એ છે ઇમોશનલ વેપન. સાહેબ,
બ્રહ્માસ્ત્ર છે, બિલીવ મી. હું મારી દીકરી પર અવારનવાર વાપરું છું. એની આંખોમાં આંખો નાખીને કહો, બેટા મને નથી ગમ્યું, બેટા આઈ એમ હર્ટ, બેટા તારા આ વર્તને મને બહુ જ દુઃખી કર્યો છે. આનાથી વધારે કશું કહેવાની જરૂર નથી. દરેક માણસ ઇમોશનલ બિંગ છે. બાળકો આપણા ઇમોશન્સને બહુ સારી રીતે સમજે છે. એમના પર ક્યારેય હાથ ઉપાડવાની જરૂર જ નથી પડતી ઇફ યુ યુઝ ધીસ વેપન પ્રોપરલી. એમના મમ્મી કે પપ્પાને એમની કોઈ વાત નથી ગમી, એના મમ્મી કે પપ્પા નારાજ છે, એ બાળક માટે બહુ મોટી વાત છે, બહુ મોટું સ્ટેટમેન્ટ છે. અને માટે જ્યારે બાળકને એવું રિયલાઇઝ થાય છે કે મમ્મી પપ્પાએ ભલે મને કંઈ નથી કીધું, પણ એમને આ મારું વર્તન ગમ્યું નથી, તો ચોક્કસ એનામાં બદલાવ થશે. પણ પ્રોબ્લેમ એ છે કે આપણે ત્યાં એટલી ધીરજ રાખવા તૈયાર નથી હોતા. બીજી જે વાત મારે કરવી છે એ છે કે આપણા સમયની રાહ જોવી. આપના ટાઈમ આએગા. કોઈ એક દિવસનો એવો સમય હોય કે જ્યારે બાળક સૌથી વધારે કયાગૃહ હોય, ઇવન ટીનેજ સંતાનો પણ જ્યારે કોલેજથી આવતા હોય કે સ્કૂલથી આવતા હોય કે એના ફ્રેન્ડને મળીને આવતા હોય, ત્યારે સૌથી વધારે રિસેપ્ટેબલ હોય, મૂડમાં હોય. એ જ સમય છે આપણી અરજી એમના ટેબલ પર મૂકવાનો. હું અરજી શબ્દ વાપરું છું કારણ કે જો બાળક પોતાની માંગણી રજૂ કરવા માટે પપ્પાનો મૂડ સારો થાય એની રાહ જોતું હોય તો એ વાત આપણને પણ લાગુ પડે છે. તો બાળકે કોઈ એક કામ માટે અત્યારે ના પાડી છે માટે કાયમ ના પાડશે એવું જરૂરી નથી. જ્યારે એનો મૂડ સારો હોય, જ્યારે એનો મનપસંદ ભોજન ફ્રેન્ચ ફ્રાઈઝ ખાતું હોય ત્યારે કહો, બધું માની જશે. તો અપના ટાઈમ આએગા, મતલબ રાહ જુઓ કે તમે ક્યારે સ્ટ્રાઇકમાં આવો છો અને એ નોન સ્ટ્રાઇકર એન્ડ પર ઊભા હોય ત્યારે માની જશે. અને હું કહું છું, મેં હમણાં પણ કીધું કે એક વાક્યનું ટેટુ દરેક મા બાપે કરાવી લેવું જોઈએ કે બાળક આદેશ કરતાં વિનંતી વધુ જલ્દી સ્વીકારી લે છે. આમ કર બેટા, પ્લીઝ આમ કરીશ. શું કામ ફેર પડે છે એ હું હમણાં તમને કહીશ કે વાય ધીસ મેક્સ ડિફરન્સ. થર્ડ છે ઇઝ મેક ધેમ રિસ્પોન્સિબલ. જ્યારે પણ આપણે બાળકને આ છે ને, આ બધા ધીસ આર ધ પોઈન્ટ્સ કે જે કોઈ પણ એજમાં ધીસ વર્ક્સ વેરી વેલ. ટીનેજ સંતાન હોય કે એનાથી નાના બાળકો હોય, કે જ્યારે તમે એમને રિસ્પોન્સિબલ ફીલ કરાવો છો, એમની જવાબદારીઓનો ભાન કરાવો છો, એ ઓટોમેટિક કામ કરવા માંડે છે. સપોઝ નાનું બાળક છે, ઘરે મહેમાન આવ્યા છે, બેટા આજે ઘરે બહુ મહેમાન છે, આઈ વિલ નીડ યોર હેલ્પ, તું મને મદદ કરીશ, હું નાસ્તો આપી દઉં તો તું પાણી આપી દઈશ. અને બાળક ના નહીં પાડે, કારણ કે એમને જવાબદારી લેવી ગમે છે. એમને એક યુનિવર્સનું આ ડિઝાઇન જ એવી છે કે દરેક હ્યુમન બિંગને ઇન્ડિપેન્ડન્ટ થવું છે, ઉડવું છે. તમે એને પ્રપોઝ કરો કે બેટા તું આપ, હું તારી મદદ કરું છું, એ ના નહીં પડે, કારણ કે એને જવાબદારી લેવી છે. કોઈ પણ ટીનેજ સંતાન ક્યાંય પણ પ્રોબ્લેમ થાય, મેક ધેમ રિસ્પોન્સિબલ. બેટા તને એવું લાગે છે, ઓકે હાલે હું તને 5,000 રૂપિયા આપું છું, સ્પેન્ડ વાઇઝલી. સો રિસ્પોન્સિબિલિટીનું જ્યારે ભાન થાય છે, અને આ એક બહુ છે કે ક્રિએટ અ વેરી ગુડ રેપ્યુટેશન ફોર ચાઇલ્ડ, કે જે રેપ્યુટેશન એને જાળવી રાખવી પડે. જેમ કે મારી દીકરી ક્યારેક વચ્ચે ટેન્ટ્રમ્સ કરતી તો વૃષ્ટિ તો કેટલી ડાહી છે, વૃષ્ટિ આવું કરે જ નહીં, તું તો કેટલો ડાયો બાળક છે, તું તો કેટલો હોશિયાર છે. સો એકવાર જ્યારે આપણે બાળકની નજરમાં રેપ્યુટેશન બાંધીએ છીએ કે તું તો કેટલો ડાયો છે, તે દિવસે તે કેટલું ફાઇન કર્યું તું, તો પછી બાળક એ રેપ્યુટેશન જાળવી રાખવા માટે ડિઝાયર્ડ બિહેવિયર કરશે. પણ પ્રોબ્લેમ એ છે કે આપણે નેગેટિવ તું તોફાની છે, તારાથી કાંઈ થાય એમ નથી. સો પોઝિટિવ અફર્મેશન્સ બહુ જ જરૂરી છે કે તારા જેવો ડાયો બાળક આવું કરે, તે ખાલી એ દિવસે તોફાન કર્યું તું તોફાની નથી. સો જવાબદારીઓનું ભાન કરાવવું. પણ કેટલીક ક્ષણો એવી હોય છે, કેટલાક સંજોગો એવા હોય છે કે જ્યાં બાળકને સમજાવવાનો કે વિનંતી કરવાનો ટાઈમ નથી રહેતો, અને ત્યારે આઈ વુડ સે કે બાળકની આંખોમાં આંખો નાખીને મક્કમતાથી કહેલી ના પૂરતી છે.
નો બેટા, આઈ એમ સોરી, આઈ વિશ બટ આઈ એમ સોરી, આઈ કાન્ટ અલાઉ દેટ. બસ એટલું જ. ક્યારેક કોઈ એક્સપ્લેનેશનની જરૂર નથી. બેટા હું તને આ કરવાની પરવાનગી અત્યારે ના આપી શકું. જ્યારે આપણે જાણીએ છીએ કે બાળક માટે કદાચ હાનિકારક છે અથવા એને વાગશે અથવા આપણને રિસ્ક દેખાય છે, તો પણ પેરેન્ટિંગમાં એક દરેક મમ્મીને હું કહેતો છું, મારી વાઈફને પણ હું કહું છું અવારનવાર, કે વી હેવ ટુ ચૂઝ અવર બેટલ્સ એન્ડ વી હેવ ટુ ચૂઝ અવર બેટલ્સ વેરી કેરફુલી. તમારે ફ્રેન્ચ ફ્રાઈઝ માટે ના પાડવી છે કે બહાર રમવા જવા માટે ના પાડવી છે, બેમાંથી એક ના તમારે સ્વીકારવી પડશે. તમે બેમાં ના પાડશો તો નહીં ચાલે. કારણ કે તમે જેમ શાકભાજીવાળાને બાર્ગેન કરો છો ને, એમ બાળક પણ બાર્ગેન કરશે તમારી સાથે. એન્ડ દેટ ઇઝ ધ બેસ્ટ વે, કે જ્યારે તમારે કશું કરાવવું છે ને બાળક નથી માનતું, ત્યારે એને વિકલ્પ આપો. હંમેશા બાળકને વિકલ્પ આપો. દે લવ ઓપ્શન્સ. એમને પસંદગી કરવી બહુ જ ગમે છે, સાદી સાદી વાતમાં. અને તારે એપલ નથી ખાવું, તો પછી બનાના ખાવું પડશે. એપલ કે બનાનામાંથી એક તો ખાવું પડશે. તો જ્યારે આપણે એની પાસે વિકલ્પ આપીએ છીએ કોઈ, ત્યારે બાળક યુઝ્યુઅલી અલ્ટરનેટ પ્લાન માટે તૈયાર થઈ જતું હોય છે.